પરિણામ આપી દો. એક કલાક એસડીએમ સાહેબ ની ગાડીને પંચર પડ્યું, એના પછી અંદરો અંદર વઢો છો. 12 વાગ્યાનો ટાઈમ હતો ને હવે રદ કરવાની કોશિશ કરો. પરિણામ આવી ગયું. દશરથજી રદ કરવાની કોશિશ નહીં, રદ કરી નાખી છે. રદ કરી દે. રાજભાઈ, હું તમને કહેવા માંગુ છું, લોકશાહીનું આનાથી મોટું હનન હોય જ ના શકે. અત્યારે અહીંયા કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તાઓ ઉભા છે. પહેલા એસડીએમ સાહેબે એવું કીધું કે ગાડીને પંચર છે. ટીડીઓ સાહેબે આધિકારિક સૂચના અમને આપી કે એસડીએમ સાહેબની ગાડીને પંચર છે. પંચર કઢાઈને 12 વાગે પહોંચ્યા. કોંગ્રેસના 12 સભ્યોમાંથી એક બેન છે, અત્યારે પ્રેગ્નેન્ટ છે અને એમની સ્થિતિ અત્યારે કફોડી છે. આ લોકો માહોલ ડોળીને બેનનું બ્લડ પ્રેશર હાઈ કરવાની કોશિશ કરે છે, પણ અમે ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર કોંગ્રેસ વાળા હાઈ કરી નાખશું. પણ આ ચૂંટણી આજે થવી જોઈએ. તમે રાજભાઈ મીડિયામાં છો, બધા મીડિયા વાળા આજના દિવસમાં જ ચૂંટણી થવી જોઈએ, નહીં તો ડાયરેક્ટ પરિણામ આપી દો. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે, અમારા 12 સભ્યો છે. 10 સભ્યો વોકઆઉટ કરે એટલે શું ચૂંટણી રદ થઈ જાય? કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. પરિણામ આ જાય. પરિણામ આપો, ખાલી પરિણામ. દેખાતું નહીં આજ બેન ની પ્રેગ્નન્સી છે, કારણ કે આટલી વસ્તીનું કોઈ એને વિશ્વાસ નથી આપતો. ભાજપ વાળા એના બાપ નું રાજ ચલાવે છે. બધું નહીં ચાલે. કોંગ્રેસ આજે પૂછું ન કરજો, એ બેસી રહેવાનું છે અને ન્યાય લેવાનો છે. અમે કોંગ્રેસ વાળા 12 જણા છીએ. શું કહેવાનું છે? ટીડીઓ કોઈ બી ગમે તે કરે, અમે કોંગ્રેસ વાળા કોઈ બી બિયાણા નહીં દિયાવાના નહીં. આજે પરિણામ જોઈએ. આજે ને આજે મારે પરિણામ જોઈએ. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. અહીંયા ભૂખ્યા અંતર છે બેસીનો, એનું કોઈ ભાજપ વાળાનું પરિણામ જોયો ઈડે લઈ શકે. અમારા કોંગ્રેસના જે સદસ્ય છે એ બેનની પ્રેગ્નન્સીની ડેટ 16 તારીખ હતી ને આજે કઈ તારીખ છે? 25 તારીખ છે. દિવસો ઉપરથી જાય છે. ભારતીય જનતા પાર્ટીના બની બેહાડેલા છે અધિકારીઓ, એમના પેટનો પાણી હલતો નથી. સુરક્ષાની વાતો કરો તો એમ્બ્યુલન્સ પોલીસ વાળા અમને દબાવે છે કે અમે બેનને દવાખાને લઈ જાઓ. એટલે દવાખાને લઈ જવા વાળા અમારું આખું કોંગ્રેસ ઉભું છે. તમે શું લઈ જાઓ દવાખાને? તમારી સત્તામાં એટલું કામ કરો. એસડીએમ સાહેબ ને કે આ તમને શોભતું નથી. એક ક્લાસ 1 અધિકારી તરીકે તમે અત્યારે જનતાને મોઢું કઈ રીતે બતાડશો? બારે આવીને બધા લોકો જવાબ માંગો છે. કોંગ્રેસ વાળાને અત્યારને જવાબ જોઈએ છે. અત્યારને ભાજપ વાળા અત્યારને જવાબ આપો. તમે કયા પદ ઉપર છો? કોંગ્રેસ પાર્ટીના સદસ્ય કાર્યકર્તાઓ છીએ. પદની કોઈ વાત આવે છે? બધાને મૂકું છું, બધા વાપડેરા છે. બનાસ તકના માધ્યમથી કહેવા માંગુ છું કે 12 સદસ્યો વાળી ખમ છે ને આખું કોંગ્રેસનું મવડી મંડળ થી લઈને કાર્યકર્તાઓ વાળી ખમ ઉભા. રાતે 2 વાગે પરિણામ આપવું હોય તો તૈયાર બેઠા હતા, બાકી ચૂંટણી રદ નહીં થાય. હાર પાડી ગયેલી ભાજપ એના ભવાડા કરવામાં કદી ઓછી ઉતરી નથી, તો આજ તો શેની ઉતરે? બરોબર છે. મારા વાઇફ પ્રેગ્નેન્ટ છે, મારા વાઇફ છે અંદર છે પ્રેગ્નેન્ટ છે. એ હોટના પહોંચ થાય કે 12 વાગે કે 1 વાગે ઉપર બેસવા માટે તૈયાર છે. ભારતમાં કે કોઈ સદસ્યને વોટ આપવાનું હતું, પ્રસૂતિ અહીંયા આગળ થઈ, બાકી વોટ તો આજે જ થશે. એમાં ભાજપનું ના કપાશે. અને આ ભાજપનું તો કાપેલું છે, વઢાઈને નીકળ્યા છે. પણ મૂકો, આ અધિકારીઓ ક્લાસ 1 અધિકારીઓ છે અને અમને ધક્કા મારીને એવું કે છે કે તમે કોણ છો? કોંગ્રેસ પાર્ટીના વાઘ છો બધા. તમે એવું કહો છો કોણ છો? એટલે
દિવસે ને ખોટી દિવસે વાત કરવાની થતી નથી. દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની હત્યા કરે છે. દિવસે ને દિવસે નાનીથી મોડીને મોટી ચૂંટણી સુધી એક એક દિવસ એવો નથી જતો કે જ્યાં લોકતંત્રની હત્યા ના થતી હોય, જ્યાં જનતાને એક એક દિવસ માટે ડફોળ બનાવવામાં આવે છે. તારીખો ઉપર તારીખો પાડવી, મોનોપોલી સિવાય એમને કોઈ રાજકારણ કરતા આવડતું નથી. આ એ વ્યાજબી નથી. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! અને તંત્રને પણ શરમ આપવી જોઈએ કે એક પક્ષના ગુલામી ના કરવી જોઈએ. તંત્ર પણ વારે ઘડીએ એમની ગુલામી જીવજૂરી કરવા માટે તૈયાર રહે છે.